ગુજરાત એટીએસની ટીમની હરિયાણાના ફરીદાબાદમાં કાર્યવાહી અને ગુજરાતના અબ્દુલ રહેમાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે અબ્દુલ રહેમાન અને આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। પાલી વિસ્તારમાં એક ઘરમાંથી 2 હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા છે। ગુજરાતના અબ્દુલ રહેમાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસની મહત્વની સફળતા। આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે અબ્દુલ રહેમાન અને જેને જેલના સળિયા ગણતો કરી દીધો છે। આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી હોવાનું ખુલ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગુજરાત એટીએસની ટીમ એ હરિયાણાના ફરીદાબાદમાં કાર્યવાહી કરશે। ગુજરાતના અબ્દુલ રહેમાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને આ અબ્દુલ રહેમાન એ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે અને પાલી વિસ્તારમાં એક ઘરમાંથી 2 હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા। આજ મુદ્દે સંવાદદાતા પૂર્વ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પૂર્વ, ગુજરાત એટીએસની ટીમ હરિયાણાના ફરીદાબાદમાં કાર્યવાહી કરશે, શું મામલો? જી ચોક્કસથી એમ પર વાત કરીએ તો ગુજરાત એટીએસની હરિયાણામાં મોટી કાર્યવાહી જે છે તે સામે આવી છે। ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ એક વ્યક્તિ હરિયાણામાં જે છે તે એક ખંડેર ઘરમાં રહી રહ્યો છે, તેના પાસે અનેક હથિયારો પણ છે। તે માહિતીના આધારે જ ગુજરાત એટીએસે હરિયાણાના ફરીદાબાદમાં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન જ મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। સોહના રોડ પર પાલી વિસ્તારમાં સતત 4 કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ગુજરાત એટીએસે એક યુવકની જે છે તે ધરપકડ કરી છે અને એ યુવકનું નામ અબ્દુલ રહેમાન નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। અબ્દુલ રહેમાન આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાનું જે છે તે માહિતી અત્યારે સામે આવી રહી છે અને જેના કારણે ગુજરાત એટીએસે તેને ધરપકડ કરી દીધી છે। તેના પાસેથી હેન્ડ ગ્રેનેડ હથિયાર પણ 2 જપ્ત કરવામાં આવ્યા છે અને ગુજરાત એટીએસ દ્વારા તેને પકડી પાડીને અમદાવાદ ગુજરાત લાવવામાં આવી રહ્યો છે। જો કે આ કયા કયા સંગઠનો સાથે જોડાયેલો હતો, શું ઉદ્દેશ્ય સાથે આવ્યો હતો, તેને લઈને હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે, પરંતુ ચોક્કસની મોટી કાર્યવાહી જે પ્રકારની માહિતી મળી હતી તે બાદ હવે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે અને જે અબ્દુલ રહેમાન કે જે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો તેની ધરપકડ કરીને હવે ગુજરાત એટીએસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને જે પણ કયા કયા સંગઠનો સાથે જોડાયેલો હતો અને શું કરવા માટે આ વિસ્તારમાં જે છે તે ફરી રહ્યો હતો તેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, અપૂર્વ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।